ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત બ્રાન્ચ દ્વારા આયોજિત મેન્ટલ હેલ્થ સર્ટિફિકેટ પ્રોગ્રામ સાથે જોડાયેલા તમામ આયોજકો, રેડક્રોસના સેવાભાવી કાર્યકરો અને સૌ સહભાગી મિત્રો સૌને મારા નમસ્કાર. આજના ઝડપી અને તણાવભર્યા જીવનમાં માનસિક આરોગ્યનું મહત્ત્વ સતત વધી રહ્યું છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મેન્ટલ અને ફિઝિકલ હેલ્થ માટે વિવિધ પ્રકલ્પો આપણને આપ્યા છે. સ્વસ્થ શરીર માટે યોગ, ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અને મિશન લાઈફનો ખ્યાલ આપ્યો છે અને મેન્ટલ હેલ્થ અને સ્ટ્રેસ ફ્રી લાઈફ માટે 24/7 ટેલી કાઉન્સિલિંગ, ટેલિમાનસ હેલ્પલાઇન શરૂ કરાવી છે. આટલું જ નહીં, વિદ્યાર્થીઓ અને યુવાઓ પણ સ્ટ્રેસથી દૂર રહે તે માટે તેમણે પરીક્ષા પે ચર્ચા અને એક્ઝામ વોરિયર્સની સંવાદ શરૂ કર્યા છે. સ્વસ્થ મન વગર સ્વસ્થ સમાજની કલ્પના જ શક્ય નથી. તંદુરસ્ત અને મનદુરસ્તી એકબીજાના પૂરક છે. સ્વસ્થ મન વ્યક્તિને સકારાત્મક વિચાર શક્તિ, યોગ નિર્માણ ક્ષમતા અને જીવનમાં સંતુલન જાળવવામાં મદદ કરે છે. મેન્ટલ હેલ્થ સારી હોય તો પરિવાર, સમાજ અને કાર્યક્ષેત્રમાં સંબંધો વધુ સારા બને અને કાર્યક્ષમતા પણ વિકસે છે. યુવાનોમાં વધતા ડિજિટલ પ્રભાવ અને જીવનશૈલીના દબાણ વચ્ચે માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ એ હવે સમયની આવશ્યકતા બની છે. હેલ્ધી માઇન્ડ લીડ્સ ટુ હેલ્ધી સોસાયટી એટલે કે સ્વસ્થ સમાજ માટે માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી ખૂબ જરૂરી છે. માઇન્ડફુલનેસ જેવી જીવન પદ્ધતિ માનસિક શાંતિ, એકાગ્રતા અને સકારાત્મકતા વધારવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. રેડક્રોસ હંમેશા માનવ સેવા, આરોગ્ય અને સમાજ કલ્યાણ માટે ઉત્તમ કાર્ય કરતી આવી છે. આપત્તિના સમયમાં રાહત કાર્ય, બ્લડ ડોનેશન, આરોગ્ય જાગૃતિ અને તાલીમ કાર્યો દ્વારા રેડક્રોસ સમાજ સેવાની સુવાસ પ્રસરાવે છે. આવી સેવાઓ સર્વિસ ટુ હ્યુમેનિટીના મૂલ્યોને ખરા અર્થમાં જીવંત રાખે છે. સમાજના છેવાડાના વ્યક્તિ સુધી આરોગ્ય અને માનવ સેવાની ભાવના પહોંચાડવામાં રેડક્રોસ મહત્ત્વની કડી તરીકે કાર્ય કરી રહ્યું છે. આપનો આ સેવા યજ્ઞ સમાજ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે એવી મને શ્રદ્ધા છે. રાજ્યના દરેક તાલુકામાં રેડક્રોસના સ્વયંસેવકોને તાલીમ આપીને સમાજમાં માનસિક આરોગ્ય અંગે જાગૃતિ લાવવાનો આ પ્રયાસ ખૂબ જ પ્રશંસનીય છે. આ તાલીમથી લોકોને તણાવમુક્ત અને સંતુલિત જીવન જીવવાની પ્રેરણા મળશે અને સર્વાંગી કલ્યાણને નવી દિશા મળશે. આ અભિનવ પ્રયોગ માટે ડૉક્ટર કશ્યપ પટેલ તથા રેડક્રોસના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ અને તેમની ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.